બરાબર. હવે તમને નામ ખબર નથી, પણ જો ઘરમાં બધા પાડે છે તો એટલું તો નક્કી છે કે પાડવાનું છે, તો પછી નામ સાથે કોઈ લેવા દેવા નથી. આ ખાલી એક છૂટ આપણને ઠાકોરજીના હિસાબે આપવામાં આવી છે કે ચલો તમે ઠાકોરજીની સેવાના હિસાબે આટલી છૂટ લઈ લો કે જ્યાં સુધી નામ ખબર ન પડે ત્યાં સુધી તમને સૂતક નહીં લાગે, પિંડું નહીં લાગે. પણ 99% બધાને બધું જ ખબર પડે. 99% બધાને બધું જ ખબર પડે. અંદાજો તો આવી જ જાય એમ છે. અને અંદાજ તો આવી જાય. હવે પિંડુનો પણ અંદાજ આવે. હા. એ તો તમે 8-9 મહિનાથી તમને ખ્યાલ છે, ખ્યાલ હોય કે કોને 4-5 મહિનાથી ખ્યાલ છે. બરાબર. સૂતકનો પણ ઘણીવાર આઈડિયા તો આવી જ જાય છે કે ભાઈ કોઈને કોઈ ગયું છે હા. ઓછું લીલામાં એટલે તો તમારે એકચ્યુઅલી છે ને હવે એ ટાઈમમાં સૌથી વધારે ભક્તિ ભાવના જાગે છે ને ઈ જ આપણી બાકી આખા વર્ષ ને આખા મહિનામાં આપણી એટલી ભાવના નથી જાગતી જે બરાબર સૂતક પિંડુના ટાઈમમાં આપણને થાય, ના ના મારે તો સેવા કરે. અરે આટલા દિવસ ક્યાં હતા તમે? તો જ્યારે તમને આઈડિયા આવે ને કે આ રીતનું કંઈ થઈ શકે છે, ત્યાંથી તમારે ઠાકોરજીની સેવા ઝાંપીમાં ચાલુ કરી દેવાની. ઝાંપીજીમાં કે જેથી ઠાકોરજી આવી હા કે એટલે- એટલીસ્ટ ભાઈ 2 કલાક મને કંઈ કહેતી નહીં, હું ઝાંપી કરી લઉં પહેલા. હા. જે જેનું કહેવાનું એમ છે કે અંદાજો નામ પણ ખબર ન હોય ને તો એ એટલા માટે કે તમે હા જાપીજી કરવા માટે. પછી હા ભલે ને અમુક દિવસો પ્રભુ ઝાંપીજીમાં સેવા લે, કઈ વાંધો નથી એમાં, પણ ઝાંપી કરી રાખો અને ખાલી એટલું તમારે કહેવાનું કે ભાઈ આવું કંઈક થાય તો મને 2 કલાક કંઈ કહેતી નહીં કે કહેતા નહીં, હું પોડાવી દઉં, ઝાંપી કરી લઉં, પ્રભુની વ્યવસ્થા કરી દઉં, પછી મને કહેજે. એટલે પહેલાથી જ આપણને ખબર પડવાની હોય ને પહેલાથી જ જાપીજીમાં જ પ્રભુને એટલે તમે આપણને એવું લાગે તો વર્ધી બી 16 દિવસથી જ આવે. બંને 16 ઈ બેને સૂતક બી 16 હા, દિવસ. એક કન્ફ્યુઝન છે કે 16 દિવસ કે 15 દિવસ. બધા એમ કહે કે સૂતક 16 દિવસનું હોય તો ના 16 16 દિવસ 16 plus 16 1. રાત્રિ જ આવી જોઈએ ને. જો 16મી ઉપવાસ સૂતકમાં રાત્રિની ગણતરી છે, પિંડરૂમાં આપણે દિવસની વધારે રાખીએ ગણતરી. હા. બાકી આમ કઈ બહુ મોટું ફેર નથી પડતું. નથી હમ. 16 દિવસ. ઓવરઓલ ઇન ટોટાલિટી કઈ બહુ ફરક નથી પડતો. હા. 16 રાત્રિનું સૂતક કે 16 દિવસનું પિંડરૂ બધું 16 પાડીને 17મા દિવસે વ્રત કરીને 17મું વ્રત દિવસે સેવા કે. કરવાની. ઓહ, તો અમે અત્યાર સુધી તો બધા 16મે ઉપવાસ હા, અને હા, 17મે મતલબ અચ્છા, 16મી 15 વ્રત. plus. હા 15 16 17 એકવાર હું ધર્મસિંધુ એકવાર ચેક કરી લઈશ કે 15 રાત્રિ છે કે 16 રાત્રિ છે. મારા ધ્યાનમાં લગભગ 16 રાત્રિ છે. 16 રાત્રિ છે. ક્ષત્રિયોને 12 રાત્રિનો, હા. વાણિયાઓને 16 રાત્રિનો, બ્રાહ્મણોને 10 રાત્રિનો, શૂદ્રને 40 રાત્રિનો. એટલે જ છે, હવે કોઈને કહીએ ને કે 16 રાત્રિનું તો એમ કે નહીં 16મે દિવસે તો ઉપવાસ જ હોય એમ. બધા આપણને સામે એટલે આર્ગ્યુ કરે તો આપણે કંઈ બોલી જ ન શકીએ. એક દિવસમાં શું ફેર પડે છે? કાંઈ તો અમે એ જ કહીએ પણ એ લોકો માને જ નહીં એમ. તો તમારા ઠાકોરજી છે, તમારે નક્કી એટલે કરે, આપણે તમારે તો પૂછવાનું કરીએ. શું નહીં, કરવું? નહીં, બીજા કોઈ આપણને રીત પૂછે કરાય નહીં. ને એવું કઈ નહીં. બીજા કોઈ આમ આપણને તો અડાય કે ન વાંધો અડાય? નથી, આમ તો વાંધો નથી, વાંચન કરાય, પણ સૂતકમાં નહીં કરો તો વધારે ઉત્તમ. બાકીના દિવસોમાં વધારે કરો એ વધારે સારું પિંડરૂમાં ભલે કરો કારણ કે એ પિંડરૂ શુભનું તો છે. ઈ શુભ હા. છે. શુભ. સૂતકમાં એટલે અને એમાં પણ હરિરાયજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે આ સમય તમારો પ્રભુ સાથે વિયોગનો વિયોગનો સમય સમય છે. છે. તમે એને વિયોગ તરીકે તમે એને માનો વિયોગ. કે અરે હું મારા પ્રેમીથી અલગ છું. તો એનો જે તાપ થવો હા, જોઈએ એ પછી 15 એ દિવસ પછી. ઉત્પન્ન કરો, તાપને ઉત્પન્ન કરો. કારણ કે કોઈ પણ સંબંધને દ્રઢ કરવા માટે સંયોગ ને અને વિયોગ વિયોગ. બંને પક્ષ આવશ્યક છે. રસના 2 ભાગ છે, સંયોગ રસ ને અને વિયોગ વિયોગ રસ. કાયમ માટે જો ઠાકોરજી આપણી સાથે જ હોય ને તો એક સમય પછી આપણે થોડુંક ટેકિંગ ફોર ગ્રાન્ટેડ પણ લઈએ. બિલકુલ થોડું જરા હા, distance. ચાલે બધામાં ચાલે. બધું ચાલે. જ્યારે અમુક દિવસો માટે પ્રભુની સેવા છૂટે છે કે હા. પ્રભુ ઘરેથી બહાર પધારે છે ત્યારે જે આપણને થાય છે થાય ને એ પછી જ્યારે ઠાકોરજી પાછા ઘરે પધારે છે ને ત્યારે જે હરખ આપણી અંદર હોય, જે ઉત્સાહ આપણી અંદર હોય, તમારો ભાવ આ 15 દિવસ પહેલા જે હતું ને 15 કે 16 દિવસ પછી જે એમાં થોડુંક વધારો રહેશે, થાય, હા. થોડુંક ભાવ વધે છે, વધે. બીજું કઈ નહીં તો 1% વધે વધે છે. છે તમારો ભાવ. એમ કરતા 100% એમ કરતા કરતા ધીમે ધીમે તમારો ભાવ દ્રઢ થશે ઈ આપણે ઠાકોરજીમાં. જન્માષ્ટમી નો થઈ તો રોવું આવી ગયું મને હા. કિલ્લા મારે સૂતક લાગ્યું હતું અને એટલે એમાં ચલો સૂતક તો આવ્યું, પ્રભુ ઘરથી બહાર પધાર્યા, હવે ઘણાઓને એનો દુઃખ પણ નથી થતું. નથી થતું એટલે જે દુઃખ થવું જોઈએ એ દુઃખ એ નથી નથી થતું. થતું. રોવા એ આવી દુઃખ ગઈ પણ છે. પ્રભુ કૃપાથી જ થાય છે. બિલકુલ એ બિલકુલ તાપ ક્લેશ પણ પ્રભુ કૃપાથી જ થાય છે, નહીં તો તાપે નહીં, તાપે શાંતિ શાંતિ હા કોઈ એવું નહીં. ના, ના, બરાબર. ઓછી પીડા, માથા પીડા, આરામથી જાગવાનું, એમના વગર તો આરામથી કંઈ સુવાનું, કોઈ કામ નહીં, નહીં. સૂતક છે, સેવાનું હોય તો ખાલી સવારથી છીએ. આપણે શું શું થઈ કરી ગયું? રાક્ષસનું આપણું. જીવ. હા. બસ એટલે આ જ તો અંતર છે, આ જ તો અંતર છે.
આ જે ભક્તિ ભાવના ભજન કીર્તન સાધન વગેરે જેટલું પણ આપણે કરીએ એ પછી રાક્ષસ જાનવર મનુષ્ય શું ફરક પડી ગયો છે તમે આ બધું ત્યાગી દો તો એ લોકો જેવું જ જીવન થઈ Same જાય થયું. થઈ ગયું ક્યારે ખાઓ પીઓ રાત નહીં દિવસ નહીં કઈ નહીં બસ એનાથી જ અલગ કરવા માટે તો આ બધું છે કે ભાઈ પછી મનુષ્યમાં ને પછી રાક્ષસમાં કે જાનવરમાં 16 દિવસ શું ફરક મોઢું પડી નહોતું જાય? જોયું લાલાનું મારું તો મેં કીધું રોવ આવી ગયું તું મને તો. એ થવું જ જોઈએ રોજ વાત કરતા હોય ને હમ. અને પછી અચાનક આપણો આમ ડિસ્ટન્સ મેન્ટેન થઈ જાય ને ભગવાનથી તો બહુ જ રોવું એ આવી થવું જ જાય જોઈએ આ ઠાકોરજીની કૃપા છે ને આ સંકેત છે પ્રભુનો કે હા ઠાકોરજી પ્રત્યે તમને થોડુંક ભાવ ભાવ છે છે. એ એનું પ્રમાણ છે બરોબર અને ઈ પછી તમારો ભાવ સેજ વધે છે જ્યારે ઠાકોરજી પાછા પાછા પધારે અમુક પધારે. દિવસ તો તમને એવું લાગે કે અરે પ્રભુ ક્યાંય નહીં જાય તો અરે મેં સારું તો શું સજાવ્યા પછી તો એટલું સ્નાન કર્યું એટલું નહીં હવે ઈ રોજ સાદા દિવસોમાં તમે નહીં કરો એટલે જો કન્ટિન્યુ કર્યા હોય ત્યારે નહીં થાય આ હા, બધું. પણ આમ ત્યારે આપણી જ્યારે- ભાવના પણ નહીં થાય હા ત્યારે કદાચ આપણને કંટાળો આવે અરે બીજું બધું કામ છે રોજ મારું પછી વાતું કરશું. કરવાનું ફિક્સ હોય એમની સાથે પછી બહાર જાઓ તો કઈ નહીં તો જાઓ મસ્તી મજાકમાં ઘણી વાર ઓજી સાથે જો મારો ઝઘડો થાય ને હું કહે તમે પિયર જવાનો ટાઈમ આવી આવી ગયો બહુ સાથે રહી લીધું આપણે હવે થોડુંક બ્રેક લઈએ એવું બને છે ક્યારેક બહુ ઝઘડાઓ થાય ને તો હું ઓજીને કહી દઉં થોડાક દિવસ પિયર જઈ આવો એટલે કે મારા કેવા કરતા તો બહુજી પહેલા કહી દે હું થોડાક દિવસ પિયર જઈ આવું. બહુજી પહેલા કહી દે ખબર પડી તો જાય એનાથી ખબર પડી જાય છે કે હા થોડો ઝઘડો ચાલી રહ્યો છે થોડુંક એને સોલ્વ કરવો પડશે